ગામના સીમાડાની માલિપા કોઈ લાલવાદી કોઈ ફૂલવાદી જેને ડણકા નાખીને પડ્યા હશે ભાઈઓ ઈ સમયની માલિપા ગુડિયાસણ ગામની માલિપા કોઈ મારી જોગ માયા મારી મેલડીનો માંડવો નખાણો હશે ભાઈ મધરી રાતનો ગજરો મને 12 વાગ્યાનો જેથી સમય બની જાય હની માંડવાના સાયાની નીચે રાવણદેવ ડાકલા વગાડતા હશે માતાજીના ભુવાના હાકલા થતા હશે ભાઈ આ ભુવાના હાકલાનો અવાજ લાલવાદીના કાનની માલિપા પડી જાય અને મધરી રાતના ગજરા લાલવાદી અને ફૂલવાદી એમ કહેવાય પોતાના ભાઈને કહેવા લાગે કે આ ગામની હવે તારી સુરતા રાખ તને કાઈ અવાજ આવે છે ભાઈ અને તેની ફૂલવાદીએ પોતાના ભાઈ લાલવાદીને કીધું મને ક્યાંક માતાજીના ડાકલા વાગતા હોય ક્યાંક માતાજીના ભુવા ધૂણતા હોય એવો કાનની મારી પાસે અવાજ આવે છે ભાઈ અને તેની લાલવાદીએ પોતાના ભાઈ ફૂલવાદીને કીધું જાજા આપણા ડણગારી માલીમાં જે કામણગારી લાકડીઓ પડી છે એને લઈ લે હાલ આજી ભુવા જોવા છે ભુવાની ભક્તિ જોવી છે ભાઈ અને બધી રાતના ગજરા લાલવાદી ફૂલવાદી હાથની માલિપા કામણગારી લાકડીઓ રહી ગઈ છે બંનેની માલિપા કાળા હળદના દાણા રહી ગયા છે અને માંડવાની વસાળે આવી લાકડીનો ઘા કર્યો ભાઈ તેથી કોઈ ભુવાના મુખમાંથી ખમા ન થાય હો ભાઈ તમે વિચાર કરો કેટલો કામણગાર હોય છે લાલવાદી બાપા અને દીદી પોતાના ભાઈ ફૂલવાદીને કીધું કે જાજા આ માંડવાની ભાઈ પાસે સાંકડા સંદર્ભ બાંધ્યા છે ને એનો બસકો બાંધી લે દીદી પોતાના ભાઈ ફૂલવાદીએ લાલવાદીને કીધું કે રહેવા દે ને ભાઈ બધે ક્યાંય રાફડા હુના ન હોય ક્યાંક તને મણી ઘરનો ભેટો થઈ જાય છે ભાઈ અને દીદી એ ફૂલવાદી એમ કહેવાય માતાજીના સંદર્ભનો બસકો બાંધી લીધો અને તેની લાલવાદી એટલું બોલ્યો બાપુ કે કોઈ તમારો વડવો કે કોઈ તમારી દેવી બળુકી હોય ને તો આ સાંકડા સંદર્ભ હવારની મારી પાસે લઈ જાજો અને કદાપી સાંકડા સંદર્ભ લેવા ન આવો તો આ સાંકડા સંદર્ભના મારી વાંદીને ઘાઘરા કરી ન પહેરાવું તેની તો લાલવાદી ન હોય બનાવવાના ઇનામવાદી ફૂલવાદી સાંકડા સંદર્ભનો બસકો બાંધી હાલી નીકળ્યા અને તેની પંચની વસાડે કોઈ માણાએ જઈને કીધું જેની 80 વર્ષની ઉંમર છે માથે ભીડી તના વાળ આવી ગયા છે બાપુ અને દેવસા બાબા રાઠોડ